મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે સમૂહ 16 અથવા સમૂહ 6A ગ્રુપ 6A ના તત્વો વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો સમૂહ 16 ની અંદર તો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ અને હાલમાં શોધાયેલ લિવરમોરિયમ જે મેન મેડ હ્યુમન મેડ છે, બરાબર છે. આ લિવરમોરિયમ નો સમાવેશ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમૂહ 16 ના તત્વોમાં પ્રથમ તત્વ ઓક્સિજન હોવાને કારણે આ સમૂહને ઓક્સિજન ફેમિલી અથવા ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, શરૂઆતના 4 તત્વો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ આ તત્વોને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચાલ્કોજન એટલે શું? તો કે ચાલ્કોજન એ બે ગ્રીક શબ્દોનો બનેલો શબ્દ છે. ચાલ્કોનો અર્થ થાય પહેલાના સમયમાં ચાલ્કો એટલે કોપરની મિશ્ર ધાતુ બનાવનાર એવું શરૂઆતમાં લેવા આવ્યું, પણ ત્યાં પછી ખબર પડી કે કોપરની જગ્યાએ અયસ્ક શબ્દ વધારે પ્રિફર કરાશે. તો જન એટલે ઉત્પન્ન કરનાર અને ચાલ્કોનો અર્થ થાય અયસ્ક ઉત્પન્ન કરનાર, બરાબર છે. આમ ચાલ્કોજનનો અર્થ શું થાય? કાચી ધાતુ ઉત્પન્ન કરનાર. આપણે ધાતુકર્મ વિધિમાં ભણી ગયા કે કોપરની કાચી ધાતુની અંદર કોપર સલ્ફાઇડ અને કોપર ઓક્સાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડનો સમાવેશ થાય, બરાબર છે. અને ઝીંક માટે ઝીંક ઓક્સાઇડ ઝીંક સલ્ફાઇડ બને, બરાબર છે. એલ્યુમિનિયમ માટે એલ્યુમિનિયા જોવા મળે છે. આયર્ન પાયરેટ્સ. તો કાચી ધાતુઓ ઉત્પન્ન કરનાર તત્વો, બરાબર છે. ઓક્સિજન હોય તો ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફર હોય તો સલ્ફાઇડ સ્વરૂપે, સેલેનિયમ હોય તો સેલેનાઇડ સ્વરૂપે, બરાબર છે. એક્ઝામ્પલ લઈએ આપણે, ધારો કે મેગ્નેશિયમ સેલેનાઇડ. મેગ્નેશિયમ સેલેનાઇડ. તો આ જે મેગ્નેશિયમ સેલેનાઇડ છે, બરાબર છે, તો આ સેલેનાઇડ, સલ્ફાઇડ, ઓક્સાઇડ બરાબર પ્રકારની કાચી ધાતુ ઉત્પન્ન કરનાર આ તત્વો હોવાને કારણે તેમને ચાલ્કોજનના નામથી ઓળખવામાં આવે છે. હવે એની ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરીએ તો મિત્રો, ઓક્સિજનનો પહેલું લેટર શું થાય? ઓક્સિજન થાય, O થાય. સલ્ફર માટે S, સેલેનિયમ માટે Se, ટેલુરિયમ માટે Te, પોલોનિયમ માટે PO અને લિવરમોરિયમ માટે Lv નો પ્રયોગ કરવામાં આવે, સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવે છે, બરાબર છે. તમે આપણે ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન ભરી છે ત્યારે 8 8 18 18 અને 32 32 થી આપણે એને ફિલ કરીએ છીએ. તો ઓક્સિજન છે એટલે એનો 8 છે, તો એમાં 8 ઉમેરો તો 16, બરાબર છે. એમાં તો કે 18 ઉમેરો તો 34, એમાં 18 ઉમેરો તો 52, એમાં 32 ઉમેરો તો 84 અને એમાં 32 ઉમેરો તો 116 પરમાણુ ક્રમાંક મળે. આ એમની ઇલેક્ટ્રોન રચના છે. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના પરથી આપણે કહી શકીએ કે અહીંયા બાહ્યતમ કક્ષામાં સંયુક્ત કક્ષાની અંદર, બરાબર છે, NH2 NP4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે સમૂહ 16 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP4 પ્રકારની છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો 2 ઇલેક્ટ્રોન મળે તો એ એના પછીના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. અહીંયા જો 2 મળી જાય તો 2p6 થઈ જાય, નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. આને જો 2 ઇલેક્ટ્રોન મળે તો એ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે. આને જો 2 ઇલેક્ટ્રોન મળે તો ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરે. તો એમ કહી શકાય કે આ સમૂહના જે તત્વો છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2 જોવા મળે છે. મિત્રો, હવે ઓક્સિડેશન અવસ્થાની ઓક્સિજન આંખની આપણે અભ્યાસ એના પછીના હવે પછી કરીએ આપણે. મિત્રો, હવે આપણે સમૂહ 16 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે અભ્યાસ કરીશું. સમૂહ 16 ના તત્વો ક્યાંથી કેવા સ્વરૂપમાં મળી આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો સમૂહ 16 એટલે કે ઓક્સિજન ફેમિલી. પ્રથમ તત્વ ઓક્સિજન. તો ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ તો મિત્રો, ઓક્સિજન એ પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ છે. લગભગ 46.6% ના પ્રમાણમાં તે મળી આવે છે પૃથ્વીના પોપડામાંથી. એટલે 100 ગ્રામમાંથી 46.6 ગ્રામ તો ઓક્સિજન મળી આવે છે મિત્રો. એના પછી સિલિકોન આવે છે, જો યાદ હોય તો આપણે મેટ્રેજમાં ભણ્યા. ઓક્સિજન, પછી સિલિકોન, પછીથી એલ્યુમિનિયમ અને પછી ચોથા નંબર પર આયર્નનો સમાવેશ થાય છે. તો યાદ રાખો મિત્રો, પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે મળતું તત્વ કયું છે? ઓક્સિજન છે. વાતાવરણની અંદર તો કે વાતાવરણના મુખ્ય 2 ઘટકો છે, નાઇટ્રોજન અને ઓક્સિજન, બરાબર છે. એમાં ઓક્સિજન બીજા ક્રમે આવે છે. તો સામાન્ય રીતે શુષ્ક હવા લઈએ આપણે તો શુષ્ક હવાના કદથી લગભગ 20.94 એટલે કે લગભગ 21% આપણને તો કે ઓક્સિજન પ્રાપ્ત થાય છે. સલ્ફરની વાત કરીએ મિત્રો, તો મિત્રો સલ્ફર એ પૃથ્વીના પોપડામાંથી 0.03% થી લઈને 0.1% ના પ્રમાણમાં મળી આવે છે મિત્રો.
અને સામાન્ય રીતે સંયોજિત સ્વરૂપે મળી આવે છે. મોટાભાગે સલ્ફેટ અને સલ્ફાઇડના ફોર્મમાં તે મળી આવે છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો MgSO4 મિત્રો મેં અહીંયા નામ એટલા નથી લખ્યા કે તમારે એને યાદ રાખવાના છે, એટલે હું લખતો જાઉં અને તમે જોતા જાઓ તો યાદ રહી જાય. MgSO4 જેને શું કહેવાય? ઇપ્સમ સોલ્ટ કહેવાય. ઇપ્સમ સોલ્ટ. કેલ્શિયમ સલ્ફેટ 2H2O જેને આપણે જીપ્સમ તરીકે ઓળખીએ, જેમાંથી આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ નું નિર્માણ જોયું લાસ્ટ યર ધોરણ 11 ની અંદર. બેરિયમ સલ્ફેટ જેને બેરાઇટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો PbS એટલે ગેલિના. ઝિંક સલ્ફાઇડ જેને ઝિંક બ્લેન્ડના નામથી પણ ઓળખીએ છીએ, સ્ફાલેરાઇડના નામથી પણ ઓળખીએ છીએ. અને Cu2S કોપર સલ્ફાઇડ બરાબર છે, જેને આપણે કોપર ગ્લાન્સના નામથી પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી ધાતુઓના સલ્ફાઇડ જોવા મળે, FeS2, CuFeS2, HgS, AgS વગેરે વગેરે બરાબર છે. તો સલ્ફર એ મોટે ભાગે સલ્ફાઇડ સ્વરૂપે અથવા સલ્ફેટના સ્વરૂપમાં મળી આવે છે. મિત્રો આ ઉપરાંત આ ખાસ યાદ રાખવાનું છે કે ઈંડા પ્રોટીન એ બધા જ નહીં પરંતુ કેટલાક પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ, ઊન વગેરેમાં રહેલા કાર્બનિક પદાર્થોમાં સલ્ફર જોવા મળે છે. અને પછીથી સેલેનિયમ અને ટેલ્યુરિયમની વાત કરીએ તો સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ અનુક્રમે સેલેનાઇડ અને ટેલુરાઇડના સ્વરૂપમાં મળી આવે છે. દાખલા તરીકે MgSe મેગ્નેશિયમ સેલેનાઇડ અને AuPe2 ગોલ્ડ ટેલુરાઇડ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઓક્સાઇડ છે, સલ્ફાઇડ છે, સેલેનાઇડ છે, ટેલ્યુરાઇડ છે. એટલે કે અહીંયા આ જે તત્વો છે એ ઋણ આયન સ્વરૂપે જોવા મળે છે, એટલે કે એ અકાર્બનિક પ્રકારના છે તેમ કહી શકાય. એટલે કે ધાત્વિય તો નથી જ બરાબર છે, અધાત્વિય પ્રકારના સંયોજનો છે. અકાર્બનિક નહીં પરંતુ અધાત્વિય પ્રકારના સંયોજનો છે, અધાતુ પ્રકારના તત્વો છે તેમ આપણે કહી શકીએ. પોલોનિયમ અને લિવર બોરિયમની વાત કરીએ તો બંને કેવા છે? રેડિયો એક્ટિવ તત્વો છે. પોલોનિયમ આપણને સીધું મળી આવતું નથી, પરંતુ જ્યારે યુરેનિયમ અને થોરિયમનું જ્યારે ક્ષયન થાય છે, ડીકે થાય છે બરાબર છે, તે દરમિયાન આપણને પોલોનિયમ પ્રાપ્ત થાય છે. લિવર બોરિયમની વાત કરીએ તો એ સિન્થેટિક એલિમેન્ટ છે, મેન મેડ લેબોરેટરીમાં બનાવેલું તત્વ છે અને તેનો અર્ધાયુષ્ય સમય 1 સેકન્ડથી પણ ઓછો છે, માટે તેના વિશે આપણને કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. મિત્રો હવે આપણે સમૂહ 16 તત્વોના ઓક્સિડેશન આંક એટલે કે ઓક્સિડેશન અવસ્થા વિશે અભ્યાસ કરીએ. મિત્રો આપણને એની સમૂહ 16 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન ના ખબર છે. શું છે? NS2 NP4 બરાબર છે. તો આ NS2 NP4 આ રીતે જોવા મળે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય તો તે અષ્ટકની રચના પ્રાપ્ત કરે. માટે એમ કહી શકાય કે આ સમૂહ તત્વોની એક સામાન્ય ઓક્સિજન અવસ્થા -2 જોવા મળે છે. મિત્રો આ એક એવું સમૂહ છે કે જેની અંદર અધાતુ ગુણ વધારે જોવા મળે છે બરાબર છે. ફક્ત અહીંયા તમે જોયું હતું તે પ્રમાણે ફક્ત પોલોનિયમની અંદર ધાતુ ગુણધર્મ જોવા મળે છે, બાકીનામાં અધાતુ ગુણ વધારે જોવા મળે છે. અર્ધધાતુ છે પરંતુ એમાં પણ અધાતુ ગુણ વધારે જોવા મળે છે. માટે આ સમૂહ તત્વોની અંદર -2 ઓક્સિજન અવસ્થા વધારે જોવા મળે છે. હા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ અધાતુ ગુણ ઘટતો જાય છે, ધાતુ ગુણ થોડો વધતો જાય છે. પોલોનિયમ એકમાત્ર ધાતુ છે બરાબર છે, અને પછીથી લિવર જે સુધે લિવર બોરિયમ એ ધાતુ છે બરાબર છે. પણ એમાં પણ ધાતુ ગુણ પ્રમાણમાં તો કે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોની સાપેક્ષમાં બહુ, અને P વિભાગ, D વિભાગ અને F વિભાગના ધાતુઓ કરતા પણ તેમાં ધાતુ ગુણ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. આથી કહી શકાય કે ઉપરથી નીચે તરફ જે છે તે -2 ની સ્થાયીતા ઘટતી જાય છે. તો આ સમૂહ તત્વોની સામાન્ય ઓક્સિજન અવસ્થા -2, +2, +4 અને +6 જોવા મળે છે. +2 કયા સંદર્ભમાં? તો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય, અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો 2 ઇલેક્ટ્રોન નીકળે તો +2 થાય, 4 ઇલેક્ટ્રોન નીકળી જાય તો +4 અને 6 ઇલેક્ટ્રોન નીકળી જાય તો +6. આમ આ સમૂહ તત્વોની સામાન્ય ઓક્સિજન અવસ્થા કેટલી છે? -2, +2, +4 અને +6. એનો અર્થ એવું નથી કે +1, +3, +5 નથી મળે છે બરાબર છે, પણ સામાન્ય રીતે સ્થાયી ઓક્સિજન અવસ્થા જોવા જઈએ કોમન બધામાં તો એ -2, +2, +4 અને +6 જોવા મળે છે. મિત્રો પોલોનિયમ ધાતુ છે બરાબર છે, એમાં -2 જોવા મળે નહીં બરાબર છે. એ જ પ્રમાણે પોલોનિયમની અંદર અને એની ઉપર જે આપણું ટેલ્યુરિયમ છે
બરાબર છે. એની અંદર નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે +6 ઓક્સિજન અવસ્થા બનવાનો ગુણ ઘટતો જોવા મળે છે. નથી મળતો નહીં, ઓછો જોવા મળે છે. પણ જ્યારે પોલોનિયમમાં તો જોવા મળે જ નહીં. બરાબર છે. યાદ રાખો મિત્રો, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં સહસુલિત બંધ જોવા મળે છે. આપણે અભ્યાસ કરીએ. ઓક્સિજનના ઓક્સિજનાંકની વાત કરીએ તો -2 થી +2 સુધીના ઓક્સિજનાંક જોવા મળે છે. કેવી રીતે? તો કે તમે જુઓ, જેટલા પણ ઓક્સાઇડ પ્રકારના સંયોજનો છે, ઓક્સાઇડની અંદર શું છે? O2- છે. બરાબર છે. તો ધારો કે આપણે લઈએ હાઇડ્રોજન ઓક્સાઇડ, પાણી H2O, એમાં ઓક્સિજન કેટલું જોવા મળે? -2 જોવા મળે. બરાબર છે. ધારો કે Na2O છે, એમાં પણ ઓક્સિજન કેટલો છે? -2 છે. ધારો કે આપણે લઈએ MgO, CuO, બરાબર છે, સપોઝ PbO2, બરાબર છે. આ બધા ઓક્સાઇડ છે જેમાં ઓક્સિજન કેટલું જોવા મળે? -2 જોવા મળે. પેરોક્સાઇડની વાત કરીએ તો પેરોક્સાઇડની અંદર O22- છે, એટલે કે અહીંયા ઓક્સિજન કેટલો થશે? -1 થશે. કોણ આવશે એમાં? તો કે H2O2, Na2O2, બરાબર છે, K2O2, બરાબર છે. પછી ધારો કે આપણે લઈએ BaO2, બેરિયમ પેરોક્સાઇડ. આ બધાની અંદર આપણે ધારો કે પેરોક્સાઇડની વાત કરીએ તો એની અંદર આ પ્રકારે તો કે એનું સ્ટ્રક્ચર જોવા મળે. બરાબર છે. તો આનો -1, -1, +1 અને +1 ઓક્સિજન અવસ્થા જોવા મળે. એના પછીથી આપણે વાત કરીએ તો એના ઓક્સિજનના અપર રૂપોની, તો O2 અને O3 માટેનો ઓક્સિજન કેટલો જોવા મળે? 0 જોવા મળે. એના ફ્લોરાઇડ સંયોજનોની વાત કરીએ તો મિત્રો, ફ્લોરાઇડ સંયોજનો જે છે ઓક્સિજનના, બરાબર છે. હવે મિત્રો જુઓ, અહીંયા ઓક્સિજનની અંદર આપણે આવું લખીએ છીએ OF2 અને O2F2. તો આ છે એ ફ્લોરિનના ઓક્સાઇડ સંયોજનો કહી શકાય નહીં, પરંતુ ઓક્સિજન કરતા ફ્લોરિન વધારે વિદ્યુતઋણી હોવાને કારણે આ ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનો છે તેમ કહેવાય, પણ ફ્લોરિનના ઓક્સાઇડ સંયોજનો કહી શકાય નહીં. તો અહીંયા તમે જો, ફ્લોરિન વધારે વિદ્યુતઋણીય છે, પરિણામે એ ઓક્સિજનના બંધમાં ઓક્સિજન અને ફ્લોરિન બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. પરિણામે એમ કહી શકાય કે O2F2 ની અંદર O કેવો બનશે? +1 બનશે. અને OF2 ની અંદર ઓક્સિજન કેવો બનશે? +2 બનશે. આમ ઓક્સિજનના ઓક્સિજન કયા જોવા મળે? -2, -1, 0, +1 અને +2 જોવા મળે. એમાં એવરેજ ઓક્સિજન પણ મળે. બરાબર છે. ધારો કે હું સુપર ઓક્સાઇડ લખું, KO2 છે, તેની અંદર K+1 છે, તો ઓક્સિજન -1 છે, તો બે ઓક્સિજનના -1, તો એક ઓક્સિજન કેટલો થયો? -1/2 થયો. આને એનો એવરેજ ઓક્સિજન કહેવાય. બરાબર છે. એ જ પ્રકારે ઓઝોનાઇડ લઈએ, KO3 લઈએ, તો K+1, O3-, તો અહીંયા ઓક્સિજન કેટલો થશે? -1/3 થશે. પણ મિત્રો આપણે તેને યાદ રાખવાની કોઈ જરૂર નથી. આપણે તો એના ઓક્સિજન આંકની વાત કરીએ છીએ. એવરેજ ઓક્સિજન આંકનો અર્થ થયો કે એની અંદર ઓક્સિજનનો ઓક્સિજન તો પૂર્ણાંક છે, પણ એનો સરેરાશ કેટલો થાય છે? અપૂર્ણાંક જોવા મળે છે. સલ્ફરના ઓક્સિજનની વાત કરીએ તો -2 થી +6 બધા જ ઓક્સિજન આંક ધરાવે છે. તો જેટલા પણ સલ્ફાઇડ સંયોજનો છે, બરાબર છે, તો ધારો કે હું લઉં Cu2S લઉં, H2S લઉં, ધારો કે હું લઉં ZnS લઉં, આ બધાની અંદર ઓક્સિજન આંક કેટલો જોવા મળે? -2 જોવા મળે. એના પછીથી તમે જુઓ H2S2, બરાબર છે, અથવા ધારો કે હું લઉં FeS2, આ બંનેમાં ઓક્સિજન કેટલો જોવા મળે છે? -1 જોવા મળે છે. બરાબર છે. FeS આ પ્રકારે જોવા મળે, FeS, Fe નો +2, આ બંનેનો કેટલો થાય? -1 થાય. તો અહીંયા આ હાઇડ્રોજન ડાઇસલ્ફાઇડ આને કહેવાય, H2S2, અને અહીંયા FeS2 છે, તો એની અંદર એ -1 ઓક્સિજન ધરાવે છે. એના એલોટ્રોપ્સ બહુરૂપો જોઈએ, એના અપર રૂપોની વાત કરીએ તો S2, S4, S6, S8, આ બધામાં ઓક્સિજન નંબર કેટલો જોવા મળે? 0 જોવા મળે. ત્યાર પછીથી જોઈએ આપણે, સપોઝ લઈએ આપણે S2Cl2, અને કહેવાય સલ્ફર મોનોક્લોરાઇડ, બરાબર છે, S2Cl2. તો એમાં ઓક્સિજન નંબર કેટલો થશે એનો? તો કે +1 થશે. કેવી રીતે? તો કે તમે જુઓ, સલ્ફર, ક્લોરીન અને ક્લોરીન. મિત્રો, સલ્ફર કરતા ક્લોરીનની વિદ્યુતતા કેવી જોવા મળે? વધારે જોવા મળે. તો ક્લોરીન -1 બને, તો સલ્ફર કેટલો બને? +1, બરાબર છે.
તો આ રીતે S2Cl2 ની અંદર ઓક્સિજન નંબર કેટલો જોવા મળે? +1 જોવા મળે. એ જ પ્રકારે ડાઇક્લોરાઇડ હોય, સલ્ફર ડાઇક્લોરાઇડ SCl2 હોય, એટલે અહીંયાથી કાઢી નાખું છું અને ધારો કે અહીંયા આ પ્રકારે Cl છે, તો આ Cl -1 આનો +1, તો S કેટલા થઈ ગયા? +2 થઈ ગયા. તો મિત્રો S2Cl2 હોય તો +1 અને SCl2 હોય તો એની અંદર ઓક્સિજન નંબર કેટલો મળે આપણને? +2 મળશે. SCl2 એમાં આપણો ઓક્સિજન નંબર કેટલો મળશે? +2 જોવા મળશે. એના પછીથી આપણે જોઈએ તો હાઇપોસલ્ફ્યુરસ એસિડ H2S2O4. તો તમે જુઓ, એક ઓક્સિજન નો -2, 4 ના -8, એક હાઇડ્રોજન નો +1, 2 ના +2, -8 +2 એટલે -6, પછી જતો +6 ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા સલ્ફર ઓક્સિજન નંબર કેટલો થશે? +3 થશે. મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ ની અંદર ઓક્સિજન નંબર કેટલો થાય? એનો +4 થાય. એના પછી આપણે ટેટ્રાથાયોનિક એસિડ H2S4O6. તો મિત્રો અહીંયા આપણને બે પ્રકારના ઓક્સિજન નંબર જોવા મળશે. કયા કયા? તો કે +5 અને 0, એટલે બે 0 મળશે અને બે +5 મળશે. બરાબર છે. એનું સ્ટ્રક્ચર જોવું હોય તો તમે અહીંયા જુઓ, સલ્ફર 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 OH OH, અહીંયા ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આ ટેટ્રાથાયોનિક એસિડ છે મિત્રો. બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સલ્ફર અને ઓક્સિજન છે, બે બનશે. ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય છે માટે -2, આ સલ્ફર +2, આ સલ્ફર +2, આ -2, OH નો -1 આખાનો, તો આનો +1. બરાબર છે. આ સલ્ફર 0 0, આ સલ્ફર 0 0, અહીંયા આનાથી 0 મળશે. બરાબર છે. -2 -2, +2 +2, -1 +1. તો અહીંયા ઓક્સિજન કેટલા થયા? +5 અને 0 0 થયો. બરાબર છે. તો આપણે સીધું લખી દીધું. આપણે શું? તો કે અહીંયા H2S4O6 માં +5 અને 0 બે ઓક્સિજન જોવા મળે છે. છેલ્લે લઈએ આપણે SO3. SO3 ની અંદર એક ઓક્સિજન નો -2, તો 3 ના કેટલા થાય? -6, પછી તો +6 જોવા મળે. આમ સલ્ફર ની અંદર -2 થી લઈને +6 અવસ્થા જોવા મળે છે. જે પૈકી સૌથી સ્થાયી અવસ્થાની વાત કરીએ તો -2, સોરી અહીંયા આવી ગયું, સોરી -2 +2 +4 અને +6 અવસ્થાઓ જોવા મળે છે. બરાબર છે. પણ એ બધા જ પ્રકારની ઓક્સિજન અવસ્થાઓ ધરાવે છે. સેલેનિયમની વાત કરીએ તો સેલેનિયમના ઓક્સિજન -2 +2 +4 અને +6 જોવા મળે છે. કેવી રીતે? તો તમે જુઓ, અહીંયા સેલેનિયમ છે તો એમાં H2Se છે. બરાબર છે. એમાં આ સેલેનિયમનો હાઇડ્રેટ છે. સેલેનિયમમાં અધાતુ ગુણ વધારે છે, એટલે અહીંયા હાઇડ્રોજન કેવો હશે? +1 હશે. તો બે +1 છે એટલે સેલેનિયમ કેવો થઈ ગયો? -2 છે. અહીંયા સેલેનિયમ કેવો છે? -2 છે. બરાબર. બીજું એક એક્ઝામ્પલ જોયું હતું, મેગ્નેશિયમ સેલેનાઇડ. તો મેગ્નેશિયમ સેલેનાઇડમાં મેગ્નેશિયમ +2 છે. મેગ્નેશિયમ એ બીજા સમૂહ તત્વ છે અને એના માટે આપણને +2 ફિક્સ જોવા મળે. તો સેલેનિયમ કેટલો થાય? -2 જોવા મળે. એના પછીથી જોઈએ આપણે SeCl2. હવે તમે જો, સેલેનિયમ જ્યારે એલોટ્રોપના ફોર્મમાં જોવા મળશે, Se4 કે Se6 ના જોવા મળશે ત્યારે 0 થશે. એટલે આપણે એ દર્શાવ્યું નથી. દરેક તત્વમાં 0 તો એની મુક્ત અવસ્થામાં હોય જ, એટલે લખ્યા નથી. પણ ધારો કે SeCl2 છે, એની અંદર Cl -1, બે વખત એટલે -2, પછી તો +2 એટલે SeCl2. એના પછીથી તમે જો SeOF2, તો -2 ઓક્સિજનના -2 એટલે -4 પીવા જાય તો +4 જોવા મળે. અને H2SeO4 જોવા મળે. એક ઓક્સિજનનો -2, 4 ના -8, આ બે પ્લસ હાઇડ્રોજનના એટલે -6 પછી તો +6. તો અહીંયા સેલેનિયમ કેટલો છે? +6 છે. અહીંયા +4 છે, અહીંયા +2 છે. ટેલ્યુરિયમના ઓક્સાઇડની વાત કરીએ તો આ પ્રકારે જોવા મળે. આપણે અહીંયા દર્શાવી દઈએ. બરાબર છે. H2T, બરાબર છે. એના પછીથી TeCl2, બરાબર છે. એના પછીથી H2TeO3 અને H2TeO4. તો એ તમે દરેક પર તમે જોશો તો અહીંયા ટેલ્યુરિયમનો -2 છે, અહીંયા +2 છે, અહીંયા +4 છે અને અહીંયા +6 અવસ્થા જોવા મળે
છે। તમારા નંબરો આ નામ યાદ રાખવાના નથી, પરંતુ તમને ખબર પડે કે કયા ઓક્સિજન આ ધરાવે છે એ યાદ રહે એટલા માટે તમને આ દરેકના ઉદાહરણ તમને આપેલા છે, બરાબર છે। એના પછીથી પોલોનિયમની વાત કરીએ તો પોલોનિયમ ધાતુ છે માટે એની અંદર આપણને માઇનસ જોવા નહીં મળે, પણ +2 અને +4 જોવા મળશે, +6 જોવા મળે નહીં। કેમ? પેલી નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે। તો એના એક્ઝામ્પલ લઈએ આપણે તો એની અંદર પોલોનિયમ હાઇડ્રેટ POH2, મિત્રો અહીંયા H2 પાછળ લખ્યા, જો ધાતુ છે ત્યારે ધાતુ ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા હાઇડ્રોજન માઇનસ થશે એટલે અહીંયા હાઇડ્રાઇડના ફોર્મમાં છે। આ પોલોનિયમ હાઇડ્રાઇડ છે અને એને કારણે પોલોનિયમ કેવો હશે? +2 હશે, બરાબર છે। એના પછીથી લઈએ આપણે પોલોનિયમના બે ઓક્સાઇડ જોવા મળે છે, POO અને POO2, પોલોનિયમ મોનોક્સાઇડ અને પોલોનિયમ ડાયોક્સાઇડ। એટલે આમાં +2 જોવા મળશે, બરાબર છે, અને આમાં આપણને +4 જોવા મળશે। આમ +2 અને +4 અવસ્થા જોવા મળે છે પોલોનિયમ ધાતુમાં। મિત્રો હવે આપણે સમૂહ 16 ના તત્વના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે તે કઈ અવસ્થા ધરાવે છે ઘન પ્રવાહી વાયુ પૈકી। આ ઉપરાંત તેમાં એટોમિસિટી શું છે અને તે ધાતુ કે અર્ધધાતુ ગુણ ધરાવે છે તેના વિશે આપણે ચર્ચા કરી। તો ઓક્સિજન, મિત્રો ઓક્સિજન એ વાયુ સ્વરૂપે જોવા મળે છે અને ત્યાર પછીના બધા જ ઘન સ્વરૂપે જોવા મળે છે। ધાતુ અધાતુ ગુણની જે ચર્ચા કરી તો ઓક્સિજન છે, ઓક્સિજન અને સલ્ફર બંને અધાતુ ગુણ ધરાવે છે। સેલેનિયમ અને ટેલ્યુરિયમ બંને અર્ધધાતુ ગુણ ધરાવે છે। આ બંનેમાં પણ અધાતુ ગુણ ધાતુની સાપેક્ષમાં વધારે જોવા મળે છે। પોલોનિયમ ધાતુ છે, લિવરમોરિયમ પણ ધાતુ છે, પરંતુ આ બંને કેવા છે? રેડિયો સક્રિય ધાતુઓ છે તેમ કહેવાય। એટોમિસિટી એટલે કે કેટલા પરમાણુઓથી તે અણુમાં બને ફેરવાય છે તેની વાત કરીએ તો ઓક્સિજન સામાન્ય રીતે O2 સ્વરૂપે અને O3 સ્વરૂપે પણ જોવા મળે છે, બરાબર છે। O2 અને O3 સ્વરૂપે જોવા મળે છે। સલ્ફર, તો સલ્ફર એ S6 ના ફોર્મમાં જોવા મળે છે। સેલેનિયમ પણ Se6 ના ફોર્મમાં જોવા મળે છે। ટેલ્યુરિયમ પણ Te6 ના ફોર્મમાં જોવા મળે છે। પોલોનિયમ ધાતુ છે, બરાબર છે, અને પરિણામે તે તો કે ધાત્રીય સ્વરૂપે એકલ પરમાણુ સ્વરૂપે જોવા મળે, બરાબર છે। લિવરમોનિયમ પણ એકલ પરમાણુ સ્વરૂપે જોવા મળે। આપણે અહીંયા લખીએ એની કરતા આપણે આ બાજુ લખી દઈએ કે આ બંને કેવા છે? આ બંને રેડિયો સક્રિય ધાતુઓ છે તેમ કહેવાય। પરમાણુ ત્રિજ્યા અને આયન ત્રિજ્યાની વાત કરીએ તો મિત્રો તમે ઓક્સિજન થી લિવરમોનિયમ તરફ જાઓ, બરાબર છે। હવે આપણે પોલોનિયમ અને લિવરમોનિયમની બહુ ચર્ચા કરવાની નથી કારણ કે બંને રેડિયો એક્ટિવ છે, બરાબર છે। તો તમે ઓક્સિજન થી તમે જ્યારે ડાઉન ધ ગ્રુપ નીચે તરફ જાઓ છો તેમ તો કે એની સાઇઝ વધે છે કારણ કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ 2 છે, અહીંયા મુખ્ય ક્વોન્ટમ 3 છે, મુખ્ય ક્વોન્ટમ 4 છે। તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમ એક નવી કક્ષા ઉમેરાતી હોવાને કારણે કદ કેવું થતું જાય છે? વધતું જોવા મળે છે। હા, પરંતુ કદમાં થતો વધારો નીચેની તરફ જતા ઘટતો જાય છે કારણ કે તેની અંદરની કક્ષકો D અને F પ્રકારની કક્ષકો આવેલી હોવાને કારણે જે વધારો થાય છે એ શરૂઆતના તત્વોના કદમાં થતા વધારાની સાપેક્ષે ઓછો જોવા મળે છે, પરંતુ વધારો થાય છે એ યોગ્ય છે। આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ મિત્રો તો આપણે જાણીએ છીએ કે આયનીકરણ એન્થાલ્પી, બરાબર છે, એ સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં હોય। એટમિક સાઇઝ, પરમાણુનું કદ જેમ નાનું તેમ કેન્દ્રસ્થ ધન વીજભારનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધારે, બરાબર છે, તેથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે વધુ ઉર્જા આપવી પડે। તો કદ જેમ ઓછું તેમ આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે, કદ જેમ વધારે તેમ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી જોવા મળે। મિત્રો આપણે આની આગળ સમૂહ 15 ભણી ગયા। સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન 10 હતી
સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી NH2NP3 અને અહીંયા શું છે NH2NP4. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સમૂહ 15 ની અંદર p કક્ષકોની 3 p કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલ છે. માટે અહીંયા ઇલેક્ટ્રોન સમાન પ્રકારે વહેંચેલું છે 3 ડિજનરેટ કક્ષકોની અંદર, સમશક્તિ કક્ષકોની અંદર. પરિણામે સમૂહ 15 ના તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એ છે સ્થાયીતા પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. જ્યારે સમૂહ 16 ની અંદર 3 p કક્ષકો પૈકી બેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે. પરિણામે સ્થાયીતા ઘટે છે. તેથી કહી શકાય કે સમૂહ 15 ના તત્વોની સાપેક્ષે સમૂહ 16 ના અનુવર્તી તત્વોની તો કે આયનિક એન્થાલ્પી પ્રમાણમાં ઓછી જોવા મળે છે. શા માટે ઓછી જોવા મળે છે? કારણ કે સમૂહ 16 માં સ્થાયીતા 15 કરતા કેવી છે? ઓછી છે. માટે પણ આપણે જો સમૂહ 16 ની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ કદમાં વધારો થાય છે. માટે આયનિક એન્થાલ્પી કેવી થશે? ઘટતી જશે. વિદ્યુત ઋણતા મિત્રો, જો કદ વધતું હોય તો કેન્દ્રસ્થ ધન વીજભારનું પોતાના જ સંયોજકતા ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ ઘટતું જાય તો બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષણની વૃત્તિ તો ઓર ઘટતી જાય. તેથી કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધતું હોવાને કારણે વિદ્યુતતા કેવી થાય છે? ઘટે છે. ઉપર એક લખવાનું રહી ગયું છે બધા જ તત્વોમાં, બરાબર. આપણે જાણીએ છીએ કે બધા જ તત્વોમાં F સૌથી વધારે છે અને F પછી સૌથી વધારે જો કોઈ વિદ્યુતતા ધરાવતું હોય તો તે કોણ છે? ઓક્સિજન છે. બરાબર છે. તો સેન્ટેન્સ શું થશે? બધા જ તત્વોમાં ફ્લોરિન પછી, ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણીય, પરંતુ તેના પછીથી કોઈ વિદ્યુત ઋણીય હોય તો તે કોણ છે? ઓક્સિજન છે. છેલ્લે ગલનબિંદુ ઉત્કલન બિંદુની વાત કરીએ મિત્રો તો સામાન્ય રીતે પરમાણુનું કદ વધે તો જ પરમાણુનું દળ વધે અને પરમાણુનું દળ વધે તો મિત્રો શું થાય? એને વેપરમાં કન્વર્ટ થવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. તો ઉપરથી જે તરફ જતા પરમાણુય દળ પણ વધે છે. માટે એવું કહી શકાય કે શું થાય? ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? તો કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં વધારો થાય છે તેમ કહી શકાય. એના પછીથી છેલ્લે ઇલેક્ટ્રોન બંધુતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો અહીંયા માર્ક થાય છે. ઇલેક્ટ્રોન બંધુતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને સરખું જ છે, થોડો ઘણો ફરક પડે છે. મિત્રો તમે પાસ થયા અને તમે કેટલા માર્કે પાસ થયા એ બંને અલગ વસ્તુ છે. તમે પાસ થયા, તમારા 35 માર્ક્સે પાસ થયા, 35% કે 40% પાસ થયા, અને તમે પાસ થયા 90%, બરાબર છે. બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. વસ્તુ પાસ થઈ ગયા છે પરંતુ બંનેનો મિનિંગ થોડો અલગ જોવા મળે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન બંધુતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. શું છે તો સમજવા પ્રયત્ન કરો. મારી પાસે એક પરમાણુ છે. આ પરમાણુની અંદર મારે વાયુમય પરમાણુ જોઈએ, હા, બરાબર છે. અને વાયુમય પરમાણુ પણ એકલ પરમાણુ જોઈએ, આઇસોલેટ થયેલો છૂટો એક મુક્ત પરમાણુ જોઈએ વાયુમય. આ જે પરમાણુ છે આ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોનને બહારથી દાખલ કરવામાં આવે તે દરમિયાન પરમાણુ પોતાનામાંથી ઉર્જા મુક્ત કરે છે. એટલે મિત્રો યાદ રાખો કે ઇલેક્ટ્રોન દાખલ કરવાની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા મુક્ત થાય છે, બરાબર છે. હવે તમે ઇમેજિન કરો કે આ પરમાણુ છે અને આ પરમાણુમાં મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે દાખલ થાય ને, એકદમ સ્પીડમાં એની ઉપર અથડામણ કરવી પડે. તો અહીંયા તમે જે ઇલેક્ટ્રોનને અત્યંત વેગથી તમે જ્યારે એની અંદર દાખલ કરવા પ્રયત્ન કરો છો તે દરમિયાન શું થાય છે? તો કે એમાંથી પાણી ભરેલો ગ્લાસ હોય, તમે જોયું હશે કે તમે જ્યારે પાણીની અંદર જ્યારે પથ્થર નાખો છો ત્યારે કેટલું પાણી ઉછળે છે. તો એવી રીતે તમે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરો છો ત્યારે પરમાણુ પોતાનામાંથી કેટલીક ઉર્જા મુક્ત કરે છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે મિત્રો. તો ઉર્જા મુક્ત થવાની ઘટના એને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય અને કેટલી ઉર્જા મુક્ત થઈ એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન બંધુતા ધન જોવા મળે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ જોવા મળે. સમજવા અહીંયા સમજો પેલા શું કહે છે અહીંયા. તો ધારો કે ઓક્સિજન છે મારી પાસે, અહીંયા લખું છું એક સ્ટેટમેન્ટ. શું લખું છું યાદ રાખજો. અહીંયા ઇલેક્ટ્રોન પણ કેવું બાજુ પ્રથમ ઇલેક્ટ્રોન જ આવે, હા, પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ કરવાની પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે, બરાબર છે.
કોઈ સજ્જન વ્યક્તિને દુર્જન બનાવવો હોય તો પહેલી વખત એની પાસે ખોટું કામ કરાવવું હોય ને તમારે સતત એને શું કહેવાય, સતત એની પર ફોર્સ એને ઇન્સ્પાયર કરવો પડે, એની પર સતત બોલીને એને તમે નેગેટિવ કરી શકો છો. પણ એક વાર વ્યક્તિ નેગેટિવ થાય પછી તે આરામથી દરેક વખતે નેગેટિવ થઈ શકે. પહેલી વખત જૂઠું બોલવું સહેલું છે, અઘરું છે, પરંતુ એક વખત જૂઠું બોલતા થાય પછી જૂઠું બોલતું બહુ ઈઝી થઈ જતું હોય છે. આવું ક્યારે કરશો નહીં, સમજવા માટે. તો શું કહે છે કે પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. દાખલા તરીકે મારી પાસે અહીંયા ઓક્સિજન પરમાણુ છે. આ ઓક્સિજન પરમાણુની અંદર હું ઇલેક્ટ્રોન દાખલ કરું છું અને એને કારણે O કેવો બને છે, માઇનસ બને છે. અને એ દરમિયાન શું થાય છે તો કે એનર્જી મુક્ત થાય છે. તો આ જે એનર્જી મુક્ત થાય ને એટલે અહીંયા આપણે શું લખ્યું, ધન લખ્યું કહેવાય, આ ધન લખ્યું છે એમ કહેવાય. તો આ શું છે, ઇલેક્ટ્રોન બંધુતા છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, એને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. પરંતુ આનો આ રીતે પણ લખી શકું, ઓક્સિજન વત્તા ઇલેક્ટ્રોન gives O માઇનસ. એટલે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ તો કે ડેલ્ટા H, અહીંયા લખાય Eg, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો અહીંયા શું લખાશે, માઇનસ એનર્જી લખાશે. બરાબર છે. તો આ જે છે એ શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વસ્તુ એક જ છે, અહીંયા એનર્જી મુક્ત થઈ, બરાબર છે. એટલે આ જે એનર્જી મુક્ત થઈ, બરાબર છે, એનું મૂલ્ય કેવું છે, ધન છે. અહીંયા લઈએ છીએ તો કેવું છે, ધન છે. એટલે એનર્જી મુક્ત થઈ એટલે કે આકર્ષવાની ક્ષમતા દર્શાવે છે. તો યાદ રાખો કે જે આકર્ષવાની ક્ષમતા છે પરમાણુની, બરાબર છે, એને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. અને એનું જે મૂલ્ય મળે છે, બરાબર છે, એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે તમે જો મિત્રો, ઓક્સિજન છે એના અહીંયા તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. અહીંયા તમને ડેલ્ટા EgH ના મૂલ્યો આપેલા છે. ઓક્સિજનનું કેટલું છે, -141 છે. અને પછી તમે જુઓ, પછી વધે છે. તો અહીંયા ઓક્સિજન થી સલ્ફર તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે, વધે છે. બરાબર છે. પણ સલ્ફર થી તમે જ્યારે પોલોનિયમ તરફ જાઓ છો તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે, ઘટતું જાય છે. તો અહીંયા ઓક્સિજનનું મૂલ્ય શા માટે ઘટે છે એ સમજીએ આપણે. તો પહેલા તો સમજો, પહેલા તો સમજો કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો, તમે પથ્થર મારો છો, પણ સામેથી એકદમ અચાનક વાવાઝોડું આવે છે તમારી તરફ, અને તમે એ સમયે જે પથ્થર મારશો ત્યારે પથ્થરનો કેવો થઈ જશે, તમે મારેલો જે પથ્થર છે છૂટો ફેંકેલો, એ પથ્થરનો વેગ ઘટી જશે. કેમ, સામે પવન છે અને પવનને કારણે સ્પીડ ઘટી ગઈ. તો હવે તમે જ્યારે ઓક્સિજન પરમાણુની અંદર તમે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવા જઈ રહ્યા છો તે વખતે ઓક્સિજનની અંદર દરેક કક્ષકોનું કદ કેવું છે, નાનું છે. પરિણામે એની અંદર ઓલરેડી અપાકર્ષણ છે. પરિણામે એ બહારથી આવતા ઇલેક્ટ્રોનને શું કરે છે તો કે રેઝિસ્ટ કરે છે, એને ના આવવા માટે પ્રયત્ન કરે છે. પણ એ દરમિયાન જે ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ રહ્યો છે એની ઉર્જા કેવી થાય છે, આવે છે પ્રચંડ વેગથી, પણ પછી એની ઉર્જા ઘટી જાય છે. પરિણામે એ વખતે જ્યારે એ ઓક્સિજનની અંદર દાખલ થશે ત્યારે ઉર્જા જેટલી મુક્ત થવી જોઈતી હતી એટલી ઉર્જા મુક્ત થાય નહીં. હું તમને એક લાફો મારી દઉં સામે, બરાબર છે, તો એ વાગશે. પણ પાણીની અંદર બેઠા પછી તમને હું જો પાણીમાંથી મારા જઈશ ત્યારે એનો વેગ ઘટી ગયેલો હશે. તો અહીંયા ઓક્સિજન પરમાણુની અંદર કદ નાનું હોવાને કારણે પોતે જ અપાકર્ષણ અનુભવતા ઇલેક્ટ્રોન છે ત્યારે દાખલ થતા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કરે માટે તે વખતે જ્યારે ઉર્જા ઉત્પન્ન થશે ત્યારે કેવી હશે, ઓછી હશે. મિત્રો એટલે સમગ્ર બધા તત્વોની અંદર સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની છે, ઓક્સિજનની છે તેમ કહી શકાય. એટલે આપણે એક સ્ટેટમેન્ટ લખીશું અહીંયા કે ઓક્સિજનથી સલ્ફર તરફ જતા ડેલ્ટા EgH કેવો થાય છે, વધે છે. અને સેલેનિયમ થી પોલોનિયમ તરફ જતા ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું થાય છે, ઘટે છે. કદ વધવાનું છે, બરાબર છે, અને એને કારણે તો ઉર્જા ઓલરેડી ઘટવાની છે, બરાબર છે. પરિણામે આપણે જો ક્રમમાં લખવું હોય તો રીતે લખી શકાય. અહીંયા લખવું તો આમ લખી શકાય કે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે, એના પછી સેલેનિયમની, એના પછી ટેલ્યુરિયમની, એના પછી પોલોનિયમની, અને છેલ્લે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળે છે. અહીંયા અસમતા ખોટી લખાઈ ગઈ, આ પ્રકારે જોવા મળે.